ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ કે ક્લાસીસ ઓનલાઈન. આઈ એમ કિશન બાબરિયા. અત્યારે આપણે 11 સાયન્સની અંદર યુનિટ નંબર 4 છે પ્લાન્ટ ફિઝિયોલોજી, વનસ્પતિ દેહ ધર્મ વિદ્યા. તો આપણે એની અંદર અત્યારે ચેપ્ટર 14 છે, આપણે ડિસ્કશન આપણે કરી રહ્યા છીએ. ક્લિયર? તો અત્યાર સુધીમાં આપણે યુનિટ નંબર 4 ની અંદર આપણે ચેપ્ટર 11 છે, ચેપ્ટર 12 છે, ચેપ્ટર 13 છે, એ આપણે ઓલરેડી આપણે ડિસ્કશન આપણે કરી ચૂક્યા છીએ. ક્લિયર? અને અત્યારે આપણે ચેપ્ટર 14 છે એનું આપણે ડિસ્કશન આપણે કરીએ છીએ. ક્લિયર? તો ચેપ્ટર 14 ની અંદર આપણે પહેલા શું જોયું કે આપણે શ્વસન છે એ કઈ રીતે થાય છે. ક્લિયર? એનો આપણે બેઝિક કોન્સેપ્ટ આપણે સમજવાની ટ્રાય કરી અને એના પછી આપણે જોયું કે ગ્લાયકોલિસિસ તમને કઈ રીતે જોવા મળે. ક્લિયર? તો આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ગ્લાયકોલિસિસ કઈ રીતે જોવા મળે એનું ડિસ્કશન આપણે કમ્પ્લીટ કરેલું છે. અને આજે આપણે ગ્લાયકોલિસિસનું પહેલા બ્રીફ રિવિઝન કરશું અને એના પછી આપણે ગ્લાયકોલિસિસ આપણી એનસીઈઆરટી પ્રમાણેમાં શું લખેલું છે એના વિશે આપણે ડિસ્કશન આપણે કરશું. ક્લિયર? હવે આપણે હમણાં મંગળવારે આપણા ભારતના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે એને આપણે સીબીએસઈ ની પરીક્ષા છે એને કેન્સલ કરી અને બુધવારે ગુજરાત બોર્ડની એક્ઝામ છે 12મા ધોરણ એ પણ કેન્સલ કરી. તો બેટા આપણે એ બીવા ડરવાની જરૂર નથી અને એટલી બધી ખુશ પણ થવાની જરૂર નથી. હવે જો આપણે કોઈ પણ વસ્તુ તમારે સારા પોસ્ટ ઉપર તમારે પહોંચવું હશે તો તમારે એક સારી એવી એક એક્ઝામ તમારે આપવી પડશે. તમારે ડોક્ટર બનવાનું છે. ડોક્ટરનું મેઇન કાર્ય શું હોય છે? વ્યક્તિ છે, કોઈ પણ દર્દી છે એનો તમારે જીવ બચાવવાનો હોય છે. તો તમે જીવ ક્યારે બચાવી શકશો? જ્યારે તમે ડોક્ટર બનશો ત્યારે. અને ડોક્ટર ક્યારે બનશો? જ્યારે તમે નીટ જેવી એક્ઝામ તમે ક્લિયર કરશો તો તમને સારી એવી મેડિકલ કોલેજમાં તમને એડમિશન મળશે તો તમે સારા એવા તમે ડોક્ટર બની શકશો. ખાલી તમારું એક જ ધ્યેય ન હોવું જોઈએ કે ડોક્ટર બનવું છે, એમબીબીએસ કરવું છે, એમબીબીએસ પછી એમડી કરી શકાય, એમએ કરી શકાય, ઘણા બધા કોર્સ આવે છે. ક્લિયર? સ્પેસિફિક 6 મહિનાનો કોર્સ છે, 1 યરનો કોર્સ આવે, ઘણા બધા ડિપ્લોમા તમે કોર્સ કરી શકો. તો અત્યારે આપણે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી કે આપણી બોર્ડની એક્ઝામ કેન્સલ કરી છે તો આપણે ખુશ થઈ જવાની જરૂર નથી. હું મારા પર્સનલ પોઈન્ટ ઓફ વ્યૂથી હું એવું માનું છું કે બોર્ડની એક્ઝામ કેન્સલ કરી એ સૌથી મોટામાં મોટું એક ડિઝીઝ એવું નિર્ણય છે કે જે આવતા ભવિષ્યને છે, ભારતના ભવિષ્યને નુકસાનકારક કરી શકે. અત્યારે બધા સ્ટુડન્ટ છે, પેરેન્ટ્સ છે, બધા ખુશ થતા હશે કે મારા સ્ટુડન્ટ, મારા જે છોકરો છે અથવા છોકરી છે, બાબો બેબી છે, ક્લિયર, એને એક્ઝામ નહીં આપવી પડે, એકદમ એમને પાસ થઈ જશે. હવે તમે વિચાર કરો, હવે તમારે ભારતના તમારે સારામાં સારા ડોક્ટર બનવું છે, ભારતની અંદર તમારે ડોક્ટર બનીને સેવા કરવી છે, તો તમે ખાલી એમને માસ પ્રમોશનથી તમે ડોક્ટર નહીં બની શકો. ક્લિયર? તો તમારે એક એક્ઝામ ક્લિયર કરવી પડે. અત્યારે આપણે ખાલી બોર્ડની એક્ઝામ જ કેન્સલ કરી છે. તમારે જે નીટની એક્ઝામ આપવાની છે. ક્લિયર? એટલે તમારે ગભરાવાની જરૂર નથી, ખુશ થવાની જરૂર નથી. અને ઘણા જે હોશિયાર સ્ટુડન્ટ હશે એને ગભરામણ થતી હશે કે બધાને માસ પ્રમોશન કરી દીધું તો મારી જે મહેનત છે પાણીમાં ક્યાંય, મારી મહેનત પાણીમાં વહી ગઈ. એક વસ્તુ યાદ રાખજો, તમે અત્યારે બાયોલોજી તો તમે ભણો છો, તમે 11th અને 12th સાયન્સની અંદર તમે ફિઝિક્સ પણ તમે ભણેલા હશો અને ફિઝિક્સની અંદર થર્મોડાયનેમિક્સનો એક બરોબર છે નિયમ છે કે ઉર્જા છે એ ક્યારેય નાશ પામતી નથી. ઉર્જા ફક્ત એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર પામે છે. ક્લિયર? તો હવે તમે અત્યારે પૃથ્વી ઉપર છો, પૃથ્વી એક બ્રહ્માંડનો એક ભાગ છે. તમે જે પણ મહેનતથી તમે કાર્ય કરેલું હશે તેમાં તમારે કંઈક ને કંઈક પ્રકારની ઉર્જાનો તો તમે યુઝ કર્યો હશે ને. ને ઉર્જા તમે કોને આપી છે? તો તમે ઉર્જા છે તમારા બ્રહ્માંડને આપેલી છે. કોને? બ્રહ્માંડને. અને બ્રહ્માંડને ઉર્જા આપેલી છે તો તમને બ્રહ્માંડ તમને એના કરતા ડબલ 2 ગણી તમને ઉર્જા આપશે. અને અત્યારે કોઈ ગભરાવાની જરૂર નથી કે મેં આખું વર્ષ મેં મહેનત કરી અને અત્યારે બધાને પાસ કરી દીધા. તમારી મહેનત છે તમને ભવિષ્યમાં ક્યારેક ને ક્યારેક તમે કામ આવશે. તમે ત્યારે તમને યાદ આવશે મેં 12મામાં મેં મહેનત કરેલી હતી, ભલે ત્યારે મને આખા બધાને માસ પ્રમોશન આપી દીધું પણ અત્યારે એ મને કામમાં આવે છે. માની લો કે માસ પ્રમોશનથી કોઈ સ્ટુડન્ટ છે જેને એમબીબીએસમાં એડમિશન મળી ગયું. હવે એમબીબીએસમાં તમે સેકન્ડ યરમાં તમે જાશો એટલે તમારે બાયોકેમિસ્ટ્રી તમારે ભણવાનું આવશે. હવે બાયોકેમિસ્ટ્રીમાં આપણે 9મું ચેપ્ટર આવે છે 11 સાયન્સમાં, બાયોમોલિક્યુલ્સ, જૈવણું. જો તમને એનો બેઝિક કોન્સેપ્ટ નહીં ખબર હોય ત્યારે જ્યારે તમે સેકન્ડ યરમાં તમે એમબીબીએસમાં જશો ત્યારે તો ડિટેલમાં આવશે. આ તમે અત્યારે આપણે ગ્લાયકોલિસિસ ભણીએ છીએ, ટીસીએ ચક્ર ભણીએ છીએ, ક્લિયર ભણશું આપણે. તમારે એમબીબીએસના સેકન્ડ યરમાં ડિટેલમાં આવશે. આપણે ડિસ્કશન કરેલું હતું કે ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બને, એના માટે Mg+ જરૂર પડે, એના માટે એક્ઝોકાઇનેઝ ઉત્સેચકની જરૂર પડે. ક્લિયર? પણ હવે ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ શું બને, આખા સ્ટ્રક્ચર છે તમારે એમબીબીએસમાં તમારે આવે.
તો તમે અત્યારે એનો કોન્સેપ્ટ તમારે હશે તો તમને એકદમ એ ઉપર તમને ઈઝી તમને રહેશે આગળ MBBS માં સેકન્ડ યરમાં. ક્લિયર? તો તમારી ઉર્જા છે તમારે કઈ નાશ પામી નથી. ઉર્જા તમે જે મહેનત કરી છે એ જે ઉર્જા છે અત્યારે બ્રહ્માંડની અંદર જ છે. સમય આવશે એટલે એ ઉર્જા તમને પાછી તમને 2 ગણી તમને ઉર્જા મળશે. એક વસ્તુ યાદ રાખજો. ક્લિયર? તો આપણે આ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે આગળ વધીએ હવે અને આપણે લાસ્ટ લેક્ચરમાં જે ડિસ્કશન કરેલો હતું એને બ્રીફ રિવિઝન કરીએ. ક્લિયર? તો લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરેલું હતું કે ગ્લાયકોલિસિસ. તો ગ્લાયકોલિસિસ છે એની શોધ તમને 3 વૈજ્ઞાનિકોએ કરેલી હતી. ક્લિયર? અને 3 વૈજ્ઞાનિકો નામ ઉપરથી તમને EMP પરિપથનું તમને નામ આપવામાં આવ્યું. શું આપવામાં આવ્યું? EMP પરિપથનું તમને નામ આપવામાં આવ્યું. ક્લિયર? તો આપણે ગ્લાયકોલિસિસમાં અમને ખ્યાલ છે કે વનસ્પતિની અંદર ખોરાકનું નિર્માણ કયા સ્વરૂપે થાય? ગ્લુકોઝ સ્વરૂપે થશે. ખોરાકનું સ્થળાંતર સુક્રોઝ સ્વરૂપે થશે અને ખોરાકનો સંગ્રહ છે તમને સ્ટાર્ચ સ્વરૂપે થશે. તો માની લો કે પર્ણમાંથી ખોરાક છે એ મૂળ સુધી આવે તો કયા સ્વરૂપે આવશે? બરોબર છે. કયા સ્વરૂપે આવશે? બરોબર છે, સુક્રોઝ સ્વરૂપે આવશે. સુક્રોઝ એનું બનેલું છે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. ક્લિયર? તો ગ્લુકોઝ છે એ તમને ગ્લાયકોલિસિસમાં ભાગ લેશે અને ગ્લુકોઝમાંથી સૌપ્રથમ એક એટીપી જોડાશે. એટીપી જોડાશે એટલે શું થશે? એક ફોસ્ફેટ જોડાશે અને ફોસ્ફેટ ક્યાં જોડાશે? ગ્લુકોઝના 6થા કાર્બન ઉપર. એટલે શું થશે? ગ્લુકોઝ છે તમને ગ્લુકોઝ 6 ફોસ્ફેટની અંદર રૂપાંતર થશે. એના માટે જ્યાં એટીપી તૂટશે તો એટીપી બનશે ને કાઇનેસ ઉત્સેચક આવેલો છે અને ગ્લુકોઝ કેવું છે? 6 કાર્બન વાળું. 6 ને એક્ઝો કહેવાય તો એક્ઝો કાઇનેસ ઉત્સેચક કાર્ય કરે. અને એક વસ્તુ યાદ રાખજો, જ્યાં કાઇનેસ ઉત્સેચક કાર્ય કરશે ત્યાં તમારે મેગ્નેશિયમ આયન જરૂરી છે. ક્લિયર? એના પછી ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાંથી શું આવ્યું? હવે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ જો આગળ તમે પરિપથમાં ભાગ લેશે તો એમાંથી ઉર્જા મેળવવી અઘરી છે. તો એને શું કર્યું? પોતાનું સ્વરૂપ બદલાવી નાખ્યું. ગ્લુકોઝમાંથી એને શેમાં કન્વર્ટ કર્યું? ફ્રુક્ટોઝની અંદર એને પોતાનું કન્વર્ટ કર્યું. ક્લિયર? એટલે ફ્રુક્ટોઝ છે એને આપણે ઇઝીલી તમે એને તોડી શકશો. ક્લિયર? એટલે ગ્લુકોઝ 6 ફોસ્ફેટનું ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાં રૂપાંતર કર્યું. હવે બે આઇસોમર છે તો એને ઉત્સેચક કયો આવે? આઇસોમર. ક્લિયર? કોનું આઇસોમર છે? ફોસ્ફેટ ગ્રુપ ધરાવતું એક્ઝોસ શર્કરા. ક્લિયર? 6 કાર્બન ધરાવતું બરોબર ફોસ્ફેટ ગ્રુપ ધરાવતું એક શર્કરા છે તો એક્ઝો બરોબર ફોસ્ફો એક્ઝોસ આઇસોમરેઝ ઉત્સેચકનું નામ આવે અને એમાં તમને મેગ્નેશિયમ આયનની જરૂર પડે. ક્લિયર? એક વસ્તુ યાદ રાખજો, પહેલા સ્ટેપની અંદર તમારે એટીપી નો ખર્ચ કરવો પડ્યો. ક્લિયર? બીજા સ્ટેપમાં એટીપી નો ખર્ચ કરવો પડ્યો નથી. ક્લિયર? પાછું ત્રીજા સ્ટેપની અંદર તમારે એટીપી નો ખર્ચ કરવો પડ્યો. ક્લિયર? તો ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટની અંદર આપણે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ બની ગયું. હવે આપણે એને તોડવું છે તો તોડવા માટે શું કરવું પડે? પહેલા એને અસ્થિર સંયોજન બનાવવું પડે. તો અસ્થિર સંયોજન ક્યારે બનશે? કે વધારે હજી તમે એને ઉર્જા આપવામાં આવે ત્યારે. હવે તમારે કોઈ લોખંડ છે, ક્લિયર, તમારે કાપવું છે, ક્લિયર, તો તમે લોખંડ આવી રીતે આમ તમે ઠપકારશો તો લોખંડ નહીં તૂટે. તમે શું કરશો? બરોબર છે, તમે એને ગરમ કરશો તો લોખંડ છે વળી જશે. ક્લિયર? ઉર્જા આપી તો લોખંડના તમે 2 કટકા કરી શકશો. તો અહીંયા તમે ક્યારે આપણે ઉર્જા આપવી પડે? એટીપી તમે જોડશો તો તમે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાં જે એટીપી જોડશો તો વધારે અસ્થિર સંયોજન બની જશે અને ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટમાં રૂપાંતર પામશે. તો પહેલી વખત જે એટીપી જોડાશે એ 6થા કાર્બન ઉપર ફોસ્ફેટને જોડશે. બીજી વખત જે એટીપી નો વપરાશ થશે એ ફ્રુક્ટોઝના પહેલા કાર્બન ઉપર એ જોડાશે. ક્લિયર? આના માટે ઉત્સેચક કયો છે? PFK1. હવે એના પછી ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ છે એકદમ અસ્થિર સંયોજન બની ગયું. હવે એ શું કરશે? 2 અણુ એવા અણુનું નિર્માણ કરશે કે જે 3 કાર્બન ધરાવતા હોય. ક્લિયર? તો ડાયહાઇડ્રોક્સી એસીટોન ફોસ્ફેટ અને ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટનું નિર્માણ કરશે. હવે અસ્થિર સંયોજન તૂટી ગયું તો એના માટે ઉત્સેચક કયું આવશે? આલ્ડોલેસ. ક્લિયર? હવે એના પછી ડાયહાઇડ્રોક્સી એસીટોન ફોસ્ફેટ છે, ક્લિયર, એ આગળ ગ્લાયકોલિસિસમાં ભાગ ભજવી શકતું નથી તો ડાયહાઇડ્રોક્સી એસીટોન ફોસ્ફેટને ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટમાં એને રૂપાંતર કરવું પડે. ક્લિયર? તો આના માટે ઉત્સેચક કયો આવેલો છે? કાર્બન કેટલા છે? 3. તો ત્રાયોસ બરોબર, એની અંદર ફોસ્ફેટ આવેલું છે તો ફોસ્ફેટ ને એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરે એટલે ઉત્સેચક કયો? આઇસોમરેઝ. ક્લિયર? પછી ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ છે. હવે ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ ને બીજા અણુમાં રૂપાંતર કરવા માટે એને ફોસ્ફેટની જરૂર પડે. આપણે ફોસ્ફેટ કયો આપી? એટીપી સ્વરૂપે. એટીપી આપણે વધારે ઉર્જા આપી શકતા નથી તો શું કર્યું? એક બહારથી બરોબર છે કે કોઈ વ્યક્તિ છે એને શોપ ખોલી, હવે એને 5 લાખનું રોકાણ કર્યું. ક્લિયર?
પાછું 5 લાખનું રોકાણ કર્યું તો 10 લાખનું રોકાણ કર્યું. હવે એને મોટી દુકાન કરવી છે, હવે એની પાસે પૈસા નથી તો શું કરવું પડે? બીજે પાર્ટનરને ગોતશે, એ બીજા 5 કે 10 લાખનું રોકાણ કરશે. તો એવી જ રીતે શું કર્યું? બીજો એક ફોસ્ફેટ આવ્યો, એને આની અંદર રોકાણ કર્યું. ક્લિયર? એટલે શું બન્યું? ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ. એમાં એક અકાર્બનિક ફોસ્ફેટ તમે જોડી દેશો તો શું બનશે? 1,3 બાયફોસ્ફોગ્લિસરેટનું નિર્માણ થશે. કોનું નિર્માણ થશે? 1,3 બાયફોસ્ફોગ્લિસરેટ. ક્લિયર? તેના માટે NAD માંથી NADH પ્લસ H પ્લસ માં નિર્માણ પામશે. ક્લિયર? તો આનામાં હવે H2 છે. ક્લિયર? તો શું થઈ ગયું? એને ઓમાંથી હાઇડ્રોજન છૂટો પડ્યો તો ડિહાઇડ્રોજીનેસ. ક્લિયર? ડિહાઇડ્રોજીનેસ આવે. કોના ઉપર કાર્ય કર્યું? ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ. ક્લિયર? તો ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ ડિહાઇડ્રોજીનેસ ઉત્સેચકનું નામ છે. ક્લિયર? હવે 1,3 બાયફોસ્ફોગ્લિસરેટ બની ગયું. ક્લિયર? હવે આપણે હજી વધારે એટીપી નિર્માણ પામશે તો એક ફોસ્ફેટ ગ્રુપ છૂટો પડશે. તો એક ફોસ્ફેટ ગ્રુપ છૂટો પડે તો એનું શું થશે? એક ફોસ્ફેટ ગ્રુપ તમને છૂટો પડે તો શું કરશે? એટીપી નું તમને નિર્માણ કરશે. ક્લિયર? શું કરશે? એટીપી નું નિર્માણ કરશે. ક્લિયર? અહીં એક ફોસ્ફેટ તમે છૂટો પડ્યો. ક્લિયર? એટીપી નું નિર્માણ કર્યું અને શું બન્યું? એક ફોસ્ફેટ છૂટો પડ્યો તો 1,3 બાયફોસ્ફોગ્લિસરેટ માંથી બરોબર પેલા કાર્બન ઉપર જે ફોસ્ફેટ હતો ત્યાંથી છૂટો પડી એટીપી નું નિર્માણ કર્યું. તો બાકી કયો ફોસ્ફેટ હોય? તો 3. ક્લિયર? તો 3 ફોસ્ફોગ્લિસરેટ. ક્લિયર? અને એના માટે કયો ઉત્સેચકની જરૂર છે? કોના ઉપર કાર્ય કર્યું? ફોસ્ફોગ્લિસરેટ. અને કયો એટીપી નું નિર્માણ કર્યું એટલે કાઇનેસ. તો ઉત્સેચક કયો આવશે? ફોસ્ફોગ્લિસરેટ કાઇનેસ. ક્લિયર? હવે એના પછી છે 3 ફોસ્ફોગ્લિસરેટ નું નિર્માણ કર્યું. હવે 3 ફોસ્ફોગ્લિસરેટ માંથી ફોસ્ફેટ ગ્રુપ છે એને ત્રીજા કાર્બન માંથી બીજા કાર્બનમાં એને ટ્રાન્સફર કરવાનો છે. ટ્રાન્સફર કરો તો શું આવે? મ્યુટેસ. અને ક્યાં શેનાથી કર્યું? ફોસ્ફોગ્લિસરેટ ઉપર તમે કર્યું. ફોસ્ફોગ્લિસરેટ મ્યુટેસ ઉત્સેચકનું નામ આવશે. ક્લિયર? હવે 2 ફોસ્ફોગ્લિસરેટ છે એમાંથી શું કરશે? પાણીનો એક અણુ દૂર થશે. એના માટે ઇનોલેસ ઉત્સેચક આવેલો હશે. ક્લિયર? શું આવેલો છે? ઇનોલેસ ઉત્સેચક હશે. અને શેમાં નિર્માણ પામશે? ફોસ્ફોઇનોલ પાયરુવેટ. ક્લિયર? હજી ફોસ્ફોઇનોલ પાયરુવેટ છે તો એને પાયરુવિક એસિડમાં રૂપાંતર કરવું હોય તો શું કરવું પડે? ફોસ્ફેટ ગ્રુપ છે ને રિમૂવ કરવું પડે. ક્લિયર? તો ફોસ્ફોઇનોલ પાયરુવેટમાંથી એક ફોસ્ફેટ ગ્રુપ છે ને રિમૂવ કરશો. બરોબર છે? હાઇડ્રોજન તમે એડ કરશો. ફોસ્ફેટ ગ્રુપ એડ કરો. ક્લિયર? તો શું થશે? કાઇનેસ ઉત્સેચક આવી કોના ઉપર કાર્ય કરે? તો પાયરુવેટ. તો ઉત્સેચક કયો આવશે? પાયરુવેટ કાઇનેસ. શેમાં નિર્માણ પામશે? પાયરુવેટ. ક્લિયર? તો એક ગ્લુકોઝના અણુમાંથી તમને અત્યારે 2 પાયરુવિક એસિડનું તમને નિર્માણ થયું. ક્લિયર? તો આપણે વાત કરવામાં આવે તો આપણે એક જગ્યાએ NaDH2 નું નિર્માણ થયું. આખા ગ્લાયકોલિસિસમાં વાત કરવામાં આવે. ક્લિયર? આખા ગ્લાયકોલિસિસની વાત કરવામાં આવે તો તમે 2 જગ્યાએ તમે એટીપી તમે વાપરેલા છે. પેલા બરોબર છે શેનું? 2 એટીપી નું તમે બરોબર વાપરેલા છે. ક્લિયર? પહેલા અને ત્રીજા સ્ટેપમાં તમે એટીપી વાપરેલા છે. હવે શું કર્યું? હવે 2 જગ્યાએ એટીપી નું નિર્માણ થાય છે. ક્લિયર? 2 જગ્યાએ એટીપી નું નિર્માણ થશે. હવે જ્યારે ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડમાંથી પાયરુવિક એસિડનું નિર્માણ થશે ત્યાં સુધીમાં તમને 2 એટીપી નું નિર્માણ થશે. તો ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડના કેટલા અણુ છે? 2 અણુ. તો ટોટલ તમે 2 ગુણ્યા 2. ક્લિયર? એટલે 4 એટીપી નું તમને ટોટલ. ક્લિયર? તમને 4 એટીપી છે એનું તમને નિર્માણ થશે ગ્લાયકોલિસિસમાં. પરંતુ તમે 2 એટીપી નું તમે ઓલરેડી તમે ઇન્વેસ્ટમેન્ટ કરી ચૂક્યા છો. ક્લિયર? તો તમારો પ્રોફિટ કેટલો થયો? 2 એટીપી. ચોખ્ખો પ્રોફિટ કેટલો થયો? 2 એટીપી. ક્લિયર? હવે આપણે વાત કરવામાં આવે તમે કોઈ વ્યક્તિ છે ને 10 લાખ રૂપિયામાં એક શોપ લીધી. ક્લિયર? હવે એને 6 મહિના પછી એને જોયું તો એને 12 લાખ રૂપિયા છે. ક્લિયર? એને મળ્યા. તો 12 લાખ એટલે 12 લાખ રૂપિયા મળ્યા નથી. 10 લાખ જો તો ઇન્વેસ્ટ કર્યું તેનો પ્રોફિટ કેટલો થયો? 2 લાખ રૂપિયાનો. ક્લિયર? હવે એને પછી એને બીજા બરોબર 10 લાખ રૂપિયા તો એને રોકેલા જતા. 1 વર્ષ પછી એને જોયું. ક્લિયર? તો એને પ્રોફિટ કેટલો થયો? એને બરોબર છે ને પ્રોફિટ થયો 15 લાખ રૂપિયાનો. સોરી બરોબર ટોટલ કેટલા થયા? 15 લાખ રૂપિયા. તો પ્રોફિટ કેટલાનો થયો? 5 લાખ રૂપિયાનો. પરંતુ એમાં એને એવું કરેલું હતું, તમે તે ઘરે જોયેલું હશે, તમે કોઈ વસ્તુ લેવી હોય તો તમને ઈએમઆઈ ઉપરથી તમને વસ્તુ મળે. ક્લિયર? તમને લોન મળે. હવે લોન મળે તો વ્યક્તિ છે લોન તો ધીરે ધીરે ચૂકવવાનો છે. માની લો કે એને 30,000 રૂપિયાનું એક બરોબર ફ્રીજ લીધું. હવે 30,000 રૂપિયાનું એને ફ્રીજ લીધું તો એ તો હપ્તે ચૂકવવાનો છે. વ્યક્તિ પાસેથી તો 30,000 રૂપિયા વહી ગયા.
તો આમાં એ જ થયું, જ્યારે વ્યક્તિનો હપ્તા પૂરો થઈ જશે ત્યારે વ્યક્તિને જે દુકાનદાર છે એને પૂરા પૈસા મળશે. ક્લિયર? તો આમાં NaDH2 નું નિર્માણ થયું, પણ NaDH2 છે ETS માં નહીં જાય ત્યાં સુધી એનો પ્રોફિટ નહીં બને. ક્લિયર? તો NaDH2 ને આપણે ક્યાં મોકલવામાં આવશે? બરોબર છે, ETS માં મોકલવામાં આવશે. ક્લિયર? અને ETS માં મોકલવામાં આવે તો એક NaDH2 છે એમાંથી તમને 3 ATP નું નિર્માણ થશે. કેટલા? 3 ATP. હવે 2 NaDH2 છે તો કેટલા ATP નું નિર્માણ થશે? 6 ATP. ક્લિયર? અને તમને ડાયરેક્ટ ATP કેટલા મળ્યા? 4 મળ્યા, એમાં 2 વપરાઈ ગયા તો કેટલા વધ્યા? 2. તો તમને ટોટલ પ્લસ 2 ATP તો કેટલા થશે? બરોબર, ટોટલ તમને ગ્લાયકોલિસિસમાં ટોટલ તમને 8 ATP નું તમને નિર્માણ થશે. કેટલા? ટોટલ છે 8 ATP નું તમને નિર્માણ થશે. તો આપણે ગ્લાયકોલિસિસમાં આપણે ડિસ્કશન કર્યું. ક્લિયર? તો આપણે ડિટેલમાં હવે આપણે NCERT-માં શું આપેલું છે એ આપણે ડિસ્કશન આપણે કરીએ. ક્લિયર? તો એ NCERT-માં આપણે આખે આગળ તમને પોઈન્ટ આપેલા છે. આખે આગળ સ્ટેપ બાય સ્ટેપ નથી લખેલું કે ગ્લુકોઝ પછી તમે ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાં રૂપાંતર પામે, ગ્લુકોઝ 6 ફોસ્ફેટ છે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાં રૂપાંતર પામે. ક્લિયર? તો એને ડાયરેક્ટ એને આપેલું છે કે આટલા ATP નું નિર્માણ થશે. ક્લિયર? આ વસ્તુ તમને આ રીતે તમને જોવા મળે, એને એ પોઈન્ટથી એને લખેલું છે. ક્લિયર? તો આપણે ડિટેલમાં આપણે જોયું કે ગ્લાયકોલિસિસ એમાં તમને શું કહેવા માંગે છે. હવે આપણે શું જોઈએ તો NCERT-માં ગ્લાયકોલિસિસ વિશે શું આપેલું છે. ક્લિયર? તો આપણે NCERT પ્રમાણે જોઈએ તો વિવિધ ઉત્સેચકોના નિયંત્રણ હેઠળની ગ્લાયકોલિસિસની શ્રેણીબદ્ધ 10 પ્રક્રિયાઓ ગ્લુકોઝમાંથી પાયરુવેટના નિર્માણ માટે થાય છે. ક્લિયર? હવે તમને એમ પ્રશ્ન પૂછે કે ફ્રુક્ટોઝમાંથી આપણે વાત કરવામાં આવે, તમને હવે તમે વિચાર હવે કઈ રીતે ક્વેશ્ચન પૂછી શકે. ક્લિયર? હવે એક સુક્રોઝ છે. ક્લિયર? હવે એમ કે સુક્રોઝ છે એ ગ્લાયકોલિસિસ પાથવેની અંદર એન્ટર થશે. ક્લિયર? તો કેટલા ATP નું નિર્માણ કરશે? ક્લિયર? આપણે ખાલી એમ પૂછીએ કે સુક્રોઝ જ્યારે ગ્લાયકોલિસિસની અંદર એન્ટર થશે તો પાયરુવિક એસિડનું નિર્માણ કરશે ત્યાં સુધીમાં કેટલા ATP નું નિર્માણ કરશે? ક્લિયર? શું પૂછે? કેટલા ATP નું તમને નિર્માણ કરશે? ક્લિયર? તો સુક્રોઝ છે શેનું બનેલું છે? ગ્લુકોઝ. અને શેનું બનેલું છે? ફ્રુક્ટોઝ. ક્લિયર? ગ્લુકોઝમાંથી તમે જશો. ક્લિયર? તો તમને 8 ATP બનશે. આપણે NaDH2 ને ગણીને આપણે 8 ATP કહીએ છીએ. ક્લિયર? હવે ફ્રુક્ટોઝ છે. ક્લિયર? એમાંથી તમે 8 ATP નું નિર્માણ થશે તો ટોટલ કેટલા થયા? 16 ATP. ક્લિયર? તો એવી રીતે પણ પ્રશ્ન પૂછી શકે કે સુક્રોઝ છે ગ્લાયકોલિસિસ પાથવેમાં એન્ટર થશે તો તમને ગ્લાયકોલિસિસ સુધી પાયરુવિક એસિડના નિર્માણ સુધીમાં ટોટલ કેટલા ATP નું નિર્માણ થશે? તો કેટલા આવે? 16 ATP. ક્લિયર? હવે તમને એમ પૂછે કે ગ્લાયકોલિસિસમાં ટોટલ કેટલા ATP છે એ ડાયરેક્ટ નિર્માણ પામે છે. ક્લિયર? તો કેટલા આવે? આમાંથી ડાયરેક્ટ 2 નિર્માણ પામે છે પ્રોફિટ, આમાંથી 2, તો ટોટલ 4 ATP છે એનું તમને પ્રોફિટ તમને જોવા મળશે. તો તમે વિચાર કરજો કે આવી રીતે તમને ક્વેશ્ચન પૂછે, તમારે એક્ઝામમાં એવું નહીં લખેલું હોય બેટા ગ્લાયકોલિસિસ આખે આખો 10 સ્ટેપ વાળો પાથવે છે ને આમાં તું લખી લે, એવું નહીં પૂછે. બિટવીન ધ લાઈન તમે એને બરોબર છે નીટની અંદર MCQ પૂછાશે, એ આપણે સોલ્વ કરવાના છે. આ તમે કે ક્લાસીસ ઓનલાઈનમાં તમે જોડાવો છો શું કામ? કારણ કે હવે હું તમને જે ભણાવું છું એ તો કઈ મંગળ ગ્રહ ઉપરથી તો આ લઈ આવીને મટીરિયલને ભણાવતો તો નથી. જે ટેક્સ્ટબુકમાં આપેલું છે એ ટેક્સ્ટબુકમાં એ પ્રમાણે હું તમને ભણાવું છું. ક્લિયર? જે ઓલરેડી અલગ અલગ મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામમાં પૂછાઈ ગયેલા ક્વેશ્ચન છે એને હું એ રીતે તમને ભણાવું છું. ક્લિયર? પરંતુ તમે બીજા કોચિંગ ક્લાસીસમાં જશો, ક્લિયર, તો તમને બીજા કોચિંગ ક્લાસીસમાં તમે શું કામ જોડાતા નથી? કારણ કે ત્યાં તમને એવું બધું બરોબર છે સમજાવવામાં નથી આવતું. એની પાસે મટીરિયલ છે, હું તો તમને મટીરિયલ પ્રોવાઈડ નથી કરતો, તમે ખાલી વિડીયો લેક્ચર જ છે, હું તમને MCQ પ્રોવાઈડ નથી કરતો. તમારે કે ક્લાસીસ ઓનલાઈન હું તમને કોઈ પણ પ્રકારનું કે ટાઈપિંગ વાળું મટીરિયલ પણ તમારી પાસે નથી. ક્લિયર? તો પણ તમે કે ક્લાસીસ ઓનલાઈનમાં તમે જોડાવજો. શું કામ? કારણ કે તમારો કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે. અને હું તો તે જે ભણાવું છું તમે બજારમાં તમે જોશો તો એ ટાઈપની તમે ઘણી બધી બુક તમને મળી જશે. ક્લિયર? મારે અત્યારે હું વાત કરવામાં આ એક લેક્ચર મારે તૈયારી કરવો હોય તો મારે 4 થી 5 બુક અલગ અલગ રેફરન્સ બુકમાંથી મારે જોવું પડે.
ક્લિયર, અને એમાંથી શું સાચું છે શું ખોટું છે એ પ્રમાણે એનસીઈઆરટી શું કે છે એ બધું મારે તમને કહેવું પડે. ક્લિયર, તો તમને ઇમેજમાં તમે જોયેલું હશે કે તમને બરોબર ઇંગ્લિશમાં તમને નામ હશે. શું કામ મારે એવા નામ લેવું પડે? કારણ કે તમારું કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે. ક્લિયર, તો આ વસ્તુ યાદ રાખજો. તો આવી રીતે તમને ક્વેશ્ચન તમને પૂછાઈ શકે. અને ગ્લુકોઝ જે ગ્લાયકોલિસિસમાં એન્ટર થશે તો કેટલા 10 સ્ટેપ હશે. ક્લિયર, ફ્રુક્ટોઝ જો ગ્લાયકોલિસિસમાં એન્ટર થશે તો કેટલા હશે? એક સ્ટેપ કપાઈ જાય. ક્લિયર, સમજાઈ ગયું? ફ્રુક્ટોઝ 6 બરોબર છે, ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાંથી ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ તો બનવાનું નથી, એટલે એક સ્ટેપ કપાઈ જશે. અને જ્યારે ફ્રુક્ટોઝ છે ભાગ લેશે ત્યારે 9 સ્ટેપ એની અંદર તમને જોવા મળશે. આઈએમપી પોઈન્ટ છે. આવી રીતે ક્વેશ્ચન પૂછી શકે. તમને એમ લાગે આ ક્વેશ્ચન હોય, આવા ક્વેશ્ચન પૂછાય છે ઓલરેડી અલગ અલગ મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામમાં. આવા ક્વેશ્ચન આ ટાઈપના તમને 2 ક્વેશ્ચન તમને જોવા પૂછાઈ ગયેલા છે. ક્લિયર, તો ગ્લાયકોલિસિસની વિવિધ ક્રિયાઓના અભ્યાસ દરમિયાન તે પ્રક્રિયાઓ પર ધ્યાન આપો કે જેમાં એટીપી કે NADH+ આ કિસ્સામાં ઉપયોગ કે સંશ્લેષણ થાય છે. ક્લિયર, તો આપને ખ્યાલ છે કે 2 જગ્યાએ એટીપી છે એનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 2 જગ્યાએ એટીપી છે એનું નિર્માણ કરવામાં આવ્યું છે. એક જગ્યાએ NADH2 નું નિર્માણ કરવામાં આવ્યું છે. ક્લિયર, આ બધા સ્ટેપ તમને ખ્યાલ હોવો જોઈએ. આપણે ઓલરેડી ડિટેલમાં ભણેલા છીએ. આજે પણ આપણે એ ડિસ્કશન આપણે કર્યું. ક્લિયર, તો એટીપી ના ઉપયોગ તમને 2 તબક્કામાં જોવા મળે. પહેલો તબક્કો કે જેમાં ગ્લુકોઝ છે, ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાં રૂપાંતર પામે છે. તો પહેલા અને ત્રીજા તબક્કામાં એટીપી છે. ક્લિયર, એનું તમને આપણે ઉપયોગ કરવામાં આવે છે. અને બીજો તબક્કો કે જેમાં ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટનું ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટમાં રૂપાંતર પામે. તો આ 2 તબક્કા એવા છે ગ્લાયકોલિસિસમાં જેમાં એટીપી નો ઉપયોગ થાય છે. ક્લિયર, અને ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ વિઘટિત થઈ ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ અને 3-ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડનું બનાવે છે. ક્લિયર, તેમાં ડાયરેક્ટ એવું નથી આપેલું એનસીઈઆરટીમાં કે પેલા ગ્લુકોઝ આવ્યો, ગ્લુકોઝમાં આપણે એટીપી જોડી દીધો, હેક્ઝોકાઇનેઝ ઉત્સેચક આવ્યો, એમાં તમે Mg+ આવ્યો અને છેલ્લે ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાં રૂપાંતર પામ્યું. ક્લિયર, એને ઇનડાયરેક્ટલી 2 લાઇનની વચ્ચેને પોઈન્ટ આપેલા છે. તો એ તમને ખ્યાલ હોવો જોઈએ કે આ પોઈન્ટ તમને શું કહેવા માંગે છે. ક્લિયર, જ્યારે 3-ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડનું 1,3 બાયફોસ્ફોગ્લિસેટમાં રૂપાંતર પામે છે ત્યારે NADH માંથી NADH+ નું નિર્માણ થાય છે. વેરી આઈએમપી પોઈન્ટ છે. એ ગ્લાયકોલિસિસમાં કઈ જગ્યાએ NADH2 નું નિર્માણ થાય છે. ક્લિયર, તો ક્યાં થાય છે? જ્યારે 3-ફોસ્ફોગ્લિસરેટ છે એ જ્યારે 1,3 બાયફોસ્ફોગ્લિસરેટમાં રૂપાંતર પામે છે. ક્લિયર, બરોબર છે. 3-ફોસ્ફોગ્લિસરેટ છે ત્યારે 1,3 બાયફોસ્ફોગ્લિસરેટમાં રૂપાંતર પામે ત્યારે NADH2 નું નિર્માણ થાય છે. ક્લિયર, અને એ NADH2 જ્યારે ETS માં જશે ત્યારે 3 એટીપી નું નિર્માણ કરશે. તો ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડનો એક અણુ છે બરોબર છે, એ આગળ વધશે તો એક NADH2 નું નિર્માણ કરશે. તેવા 2 તમને ફોસ્ફોગ્લિસરેટના તમને 2 અણુ તમને જોવા મળે છે. ક્લિયર, પીજીએલ માંથી 2 સમાન રેડોક્સ કે 2 હાઇડ્રોજન પરમાણુના સ્વરૂપમાં NAD+ સાથે જોડાઈ સ્થાયી બની એક અણુની જેમની સ્થળાંતરિત થાય છે. ક્લિયર, તો પીજીએલ માં 2 સમાન રેડોક્સ પ્રક્રિયા 2 સમાન રેડોક્સ 2 હાઇડ્રોજન પરમાણુના સ્વરૂપમાં. ક્લિયર, વેરી ઇમ્પોર્ટન્ટ છે. એને શું કીધું? રિડક્શન ની વાત કરી. રિડક્શન એટલે શું? રિડક્શન એટલે શું? ઓક્સિજન છે ક્લિયર એને દૂર કરવો અથવા હાઇડ્રોજન એડ કરવો. ક્લિયર, અહીંયા તમે NAD છે એમાં તમે હાઇડ્રોજન એડ કરો છો તો શું થયું? NAD નું રિડક્શન થયું. શું થયું? NAD નું રિડક્શન થયું. તો 2 NAD હશે તો તમને બરોબર છે 2 NADH2 નું નિર્માણ થશે. ક્લિયર, પીજીએલ ઓક્સિડેશન પામી અકાર્બનિક ફોસ્ફેટ મળવાથી બાયફોસ્ફોગ્લિસરિક એસિડમાં રૂપાંતરિત થાય છે. શું કે છે? અહીં શું લખેલું છે? ઓક્સિડેશન પામી. ક્લિયર, શું થશે? ઓક્સિડેશન પામી. ઓક્સિડેશન એટલે શું? ઓક્સિજન એડ કરવો અથવા હાઇડ્રોજન તમારે રિમૂવ કરવો. તો ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ છે એમાંથી હાઇડ્રોજન રિમૂવ થશે અને એ હાઇડ્રોજન છે NAD+ સ્વીકારશે. ક્લિયર, શું વાત કરું છું? આ PGAL છે. ક્લિયર, એમાં શું બન્યું? બરોબર છે બાયફોસ્ફોગ્લિસરિક એસિડ બન્યું. ક્લિયર, તો આમાંથી 2 હાઇડ્રોજન છૂટા પડ્યા. ક્લિયર, હવે હાઇડ્રોજન કોને લીધા? NAD એ લીધા. શેમાં રૂપાંતર પામ્યું? NADH2. ક્લિયર, હવે વિચાર કરો ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડમાંથી હાઇડ્રોજન રિમૂવ થયા. ક્લિયર,
તો હાઇડ્રોજન રિમૂવ થાય તો એને શું કહેવાય? ઓક્સિડેશન પ્રક્રિયા. NH3 માં શું થાય છે? હાઇડ્રોજન એડ થાય છે, એને શું કહેવાય? રિડક્શન પ્રક્રિયા. તો આવી રીતે તમને ક્વેશ્ચન પૂછી શકે કે ગ્લાયકોલિસિસમાં કઈ જગ્યાએ અણુનું તમને ઓક્સિડેશન તમને જોવા મળે છે? તો કયા અણુનું તમને જોવા મળે? PgAl, ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ છે, એનું ઓક્સિડેશન તમને જોવા મળે. ક્લિયર? અને બાયફોસ્ફોગ્લિસરિક એસિડ છે, એમાં 3-ફોસ્ફોગ્લિસરિક એસિડમાં પરિવર્તન પણ છે અને ઉર્જા ત્યાગી પ્રક્રિયા છે. ઉર્જા ત્યાગી એટલે શું? ઉર્જા ઉત્પન્ન કરે છે. ઉર્જા કયા સ્વરૂપે ઉત્પન્ન કરશે? એટીપી સ્વરૂપે તમને ઉત્પન્ન કરશે. ક્લિયર? આ ઉર્જાનો ઉપયોગ એટીપી ના સંશ્લેષણમાં થાય છે. ક્લિયર? તો તમે વિચાર કરી, એનસીઈઆરટી માં જો આ રીતે આપેલું છે તમે વિચાર કરી શકો. ક્લિયર? કે એનસીઈઆરટી માં તમે 10મા ધોરણની જેમ કે 9મા ધોરણની જેમ એમ નથી આપેલું કે ગ્લુકોઝમાં બરો એક્ઝોકાઇન ઉત્સેચક કાર્ય કરે, એમાં Mg+2 કાર્ય કરે, ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાં રૂપાંતર પામે. આમાં એને ખાલી 4 બરોબર પોઈન્ટની અંદર આખે આખો ગ્લાયકોલિસિસ પાથવે ને આપી દીધો છે. તો તમે વિચાર કરી જુઓ કે હવે કોઈ પેપર કાઢવું હોય તો 2 લાઈનની વચ્ચેથી તમને પેપર કાઢી શકે. તો તમે આખે આખા 10 સ્ટેપમાં ડિટેલમાં તમને ખ્યાલ હોવો જોઈએ કે આ શું તમને જોવા મળે છે. ક્લિયર? તો ફોસ્ફોઇનોલ પાયરુવેટનું પાયરુવિક એસિડમાં રૂપાંતર દરમિયાન પણ એટીપી નું નિર્માણ થાય છે. ક્લિયર? તો 2 જગ્યાએ તમને એટીપી નું નિર્માણ થાય. ક્યાં? બરોબર છે? એક તો ફોસ્ફોઇનોલ પાયરુવેટમાંથી પાયરુવિક એસિડનું નિર્માણ થશે ત્યાં, અને આગળનું સ્ટેપ હમણાં ડિસ્કશન કર્યું એ જગ્યાએ તમને 2 જગ્યાએ એટીપી નું તમને ડાયરેક્ટ એટીપી નું નિર્માણ થશે. શું તમે ગણતરી કરી શકો કે એક ગ્લુકોઝ અણુમાંથી કેટલા એટીપી ના અણુનું પ્રત્યેક સ્વરૂપમાં પ્રક્રિયામાં સંશ્લેષણ થાય છે? ક્લિયર? તો હમણાં જ આપણે ડિસ્કશન કર્યું કે તમને 2 જગ્યાએ એટીપી નું નિર્માણ થશે. તો 2 જગ્યા છે. ક્લિયર? ત્યાં 2 વખત પ્રક્રિયા ચાલુ હોય તો ટોટલ 4 એટીપી નું નિર્માણ થશે. પ્રત્યેક સ્વરૂપે કીધું. ક્લિયર? શું કીધું છે? પ્રત્યેક સ્વરૂપે. તો પ્રત્યેક સ્વરૂપે તમને 4 એટીપી નું તમને નિર્માણ થશે. ક્લિયર? શું કે સંશ્લેષણ પ્રક્રિયામાં સંશ્લેષણ પામે એટલે ટોટલ એટીપી ની વાત કરે છે. ક્લિયર? એમાં એમ નથી કીધું કે કેટલા એટીપી નું ટોટલ બરોબર છે કે કેટલા એટીપી છે. ક્લિયર? પોતાના માટે ઉપયોગ કરે છે. ક્લિયર? અથવા પ્રોફિટ કેટલા એટીપી નો એ ટાઈપનો પ્રશ્ન નથી પૂછ્યો. ક્લિયર? પાયરુવિક એસિડના ગ્લાયકોલિસિસનું મુખ્ય નિપજ છે. તો જ્યારે ગ્લાયકોલિસિસ પૂરું થશે તો એની પ્રાઇમરી પ્રોડક્ટ શું હશે? પાયરુવિક એસિડ. ક્લિયર? પાયરુવેટ છે એ ચયાપચયનું ભવિષ્ય શું છે? ક્લિયર? તો પાયરુવેટ ચયાપચયનું ભવિષ્ય એટલે શું કે હવે પાયરુવિક એસિડનું આગળ તમને કઈ પ્રક્રિયા તમને જોવા મળશે? ક્લિયર? ગ્લાયકોલિસિસ થ્રુ તમને પાયરુવિક એસિડનું નિર્માણ તો થઈ ગયું, એ તો તમને ખ્યાલ આવી ગયો. ક્લિયર? હવે પાયરુવિક એસિડ આગળ શું કરશે? ક્લિયર? એના વિશે આપણે ડિસ્કશન આપણે કરવાનું છે. ક્લિયર? કોના વિશે ડિસ્કશન કરવાનું છે? બરોબર છે? તો આ કોષોની આવશ્યકતા ઉપર આધાર રાખે છે. તો પાયરુવિક એસિડ છે. ક્લિયર? જો એને ઓક્સિજન ન આપવામાં આવે તો એને આથોનની પ્રક્રિયા થશે. આથોનની પ્રક્રિયામાં આપણને ખ્યાલ છે, આપણે ઓલરેડી આપણે ઓવરવ્યુ જોયું ત્યાં ડિસ્કશન કરેલું હતું કે તમને આલ્કોહોલનું નિર્માણ કરશે અથવા તમને લેક્ટિક એસિડનું નિર્માણ કરશે. હવે જો આપણે પાયરુવિક એસિડને ઓક્સિજન આપવામાં આવે, ક્લિયર, તો એ ક્રેબ્સ ચક્રમાં ભાગ લેશે અને પછી ETSમાં ભાગ લેશે અને પછી તમે એટીપીનું તમને નિર્માણ થશે. ક્લિયર? તો હવે આપણે શું સમજવાનું છે કે હવે જો આપણે પાયરુવિક એસિડને આપણે ઓક્સિજન ન આપવામાં આવે, પાયરુવિક એસિડને જો આપણે ઓક્સિજન ન આપવામાં આવે તો શું થશે? આથોનની પ્રક્રિયા થશે. તો પહેલા આપણે આથોનની પ્રક્રિયા શું છે એના વિશે આપણે ડિસ્કશન આપણે કરશું. ક્લિયર? હવે એ પ્રક્રિયા આપણે સર જોઈએ એની પહેલા ઇનિશિયેટિવમાં ચાર્ટ કયો આપેલો છે આપણે જોઈએ. ક્લિયર? તો પહેલા ગ્લુકોઝ આવ્યું. ક્લિયર? ગ્લુકોઝ 6 કાર્બન વાળું હતું, એમાં એટીપી જોડાનો એટલે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બન્યું. એટલે એમાંથી તમે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ બન્યું. ક્લિયર? ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાં જે એટીપી જોડાશે તો ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટનું નિર્માણ કરશે. ક્લિયર? હવે તમને એમ પણ પ્રશ્ન પૂછી શકે કે ગ્લાયકોલિસિસમાં કેટલા સ્ટેપમાં તમને 6 કાર્બન તમને જોવા મળે? ક્લિયર? તો કેટલા જોવા મળે? તો આ એક સ્ટેપ, બીજું સ્ટેપ, ત્રીજું અને ચોથું. ક્લિયર? તો તમને 4 સ્ટેપમાં તમને છે ક્લિયર 6 કાર્બન વાળા સંયોજન જોવા મળે. ક્લિયર? પછી શું થશે? ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ છે એ 2 અણુમાં રૂપાંતર પામશે. ક્લિયર?
તો ટ્રાયોસ્ફોર ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટનું નિર્માણ કરશે અને ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટનું નિર્માણ કરશે. અને એવી રીતે પણ પ્રશ્ન પૂછી શકે કે ગ્લાયકોલિસિસમાં સૌપ્રથમ 3 કાર્બન વાળું કયું સંયોજન તમને જોવા મળે. ક્લિયર? સૌપ્રથમ ગ્લાયકોલિસિસમાં 3 કાર્બન વાળું સ્થાયી સંયોજન કયું તમને જોવા મળે. ક્લિયર? તો ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ સ્થાયી નથી, એ તમને રૂપાંતર થઈ જશે. કેમાં રૂપાંતર થશે? ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડમાં. ક્લિયર? તો સ્થાયી કયું આવે? ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ. હવે જો ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ ઓપ્શન નો આપેલો હોય તો તમે ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ DHAP તમે સિલેક્ટ તમે કરી શકો. ક્લિયર? હવે ડાયહાઇડ્રોક્સી 3 ફોસ્ફેટ છે. ક્લિયર? એનું શું કરવામાં આવ્યું? ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટનું ઓક્સિડેશન થયું અને તમે શેમાં રૂપાંતર પામ્યું? બરોબર છે, 1,3-બાયફોસ્ફોગ્લિસરિક એસિડમાં. ક્લિયર? તો ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ છે એમાં શું બન્યું? 1,3-બાયફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ. ક્લિયર? એમાં શું તમે જોયું? એક અકાર્બનિક ફોસ્ફેટ આપણે જોડેલો હતો. ક્લિયર? હવે અકાર્બનિક ફોસ્ફેટ જોડવાથી શું થશે? અણુ છે તમને બરોબર અસ્થિર બની જશે, એમાં એક ATP નું નિર્માણ થશે. એટલે 1,3-બાયફોસ્ફોગ્લિસરેટમાંથી 3 ફોસ્ફોગ્લિસરેટ બનશે, 3 ફોસ્ફોગ્લિસરેટમાંથી 2 ફોસ્ફોગ્લિસરેટ બનશે. ક્લિયર? હવે આના માટે અહીંયા તમને શું આવેલું હોય છે? બરોબર છે, મ્યુટેસ ઉત્સેચક તમને જોવા મળે. કયું? મ્યુટેસ. ક્લિયર? પછી ફોસ્ફોગ્લિસરેટમાંથી તમને ઇનોલેસ ઉત્સેચક તમને જોવા મળે. ક્લિયર? ફોસ્ફોઇનોલ પાયરુવેટમાંથી તમને પાયરુવેટ કાઇનેસ તમને ઉત્સેચક જોવા મળે. ક્લિયર? અને છેલ્લે પાયરુવિક એસિડમાં રૂપાંતર પામે. ક્લિયર? ગ્લુકો અહીં એક્ઝોકાઇનેસ. ક્લિયર? અહીં ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાંથી ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ બન્યું તો આઇસોમરેસ ઉત્સેચક આવે. કોના ઉપર કાર્ય કર્યું? ગ્લુકોઝ 6 ફોસ્ફેટ આઇસોમરેસ. ક્લિયર? ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાંથી ફ્રુક્ટોઝ 1,6-બાયફોસ્ફેટ તો PFK1. ક્લિયર? તો આ તમને બધે પોઈન્ટ તમને ખ્યાલ હોવા જોઈએ કે ક્યાં ઉત્સેચક તમને ક્યાં કાર્ય કરે. ક્લિયર? હવે ફ્રુક્ટોઝ 1,6-બાયફોસ્ફેટ અણુ ટૂય તો ક્યાં ઉત્સેચક આવે? આલ્ડોલેસ. ક્લિયર? તો આ તમને બધા જ તમને ખ્યાલ હોવા જોઈએ. ક્લિયર? હવે અહીંયા તમને શું બને છે? બાયફોસ્ફોગ્લિસરેટ એસિડ એટલે બાયફોસ્ફોગ્લિસરેટ કાઇનેસ ઉત્સેચક તમને જોવા મળે. ક્લિયર? તો આ તમે ક્યાં અહીંયા તમને પેલા 5 સ્ટેપ છે એમાં તમને ક્યાં ક્યાં ઉત્સેચક જોવા મળે છે આપણે ડિસ્કશન કર્યું ને ઇમેજમાં આપેલું છે, પરંતુ મને તો બરાબર ઇમેજ એટલી નાની છે એટલે કે મને જોઈ શકાતું નથી, તો તમને પણ જોઈ શકાશે ને ઇમેજ છે તમને ઇંગ્લિશમાં છે એટલે જ આપણે આગળમાં આપણે ડિસ્કશન કરી લીધું કે કઈ જગ્યાએ કયો ઉત્સેચક આવેલો છે. ક્લિયર? હવે આપણે આગળ વધીએ તો શું જો કે છે કે મુખ્ય 3 રીતો તમને જોવા મળે જેમાં વિવિધ કોષો છે ગ્લાયકોલિસિસ દ્વારા ઉત્પન્ન થતા પાયરુવિક એસિડનો ઉપયોગ કરે છે. ક્લિયર? તો આપણે શું વાત કરેલી હતી કે પાયરુવિક એસિડનું ભવિષ્ય શું છે? તો પાયરુવિક એસિડ છે એ કોષો 3 પ્રકારે એનો ઉપયોગ તમે કરી શકે. ક્લિયર? એક તો લેક્ટિક એસિડ આથોનની ક્રિયા તમને જોવા મળે, આલ્કોહોલિક આથોન તમને જોવા મળે અને જારક શ્વસન જોવા. જારક શ્વસન એટલે શું? એને ઓક્સિજન એને પ્રોવાઈડ કરવામાં આવે તો એ શેમાં ભાગ લેશે? ટ્રાય કાર્બોક્સિલિક એસિડ ચક્ર, TCA ચક્ર, ક્રેબ્સ ચક્ર, આપણે એના અલગ અલગ નામ છે પણ આપણે ડિસ્કશન આપણે કરશું ત્યારે ક્યારે કે જ્યારે આપણે ડિટેલમાં આપણે TCA ચક્ર ભણશું ત્યારે. ક્લિયર? અને લેક્ટિક એસિડ છે આલ્કોહોલિક છે શું છે? O2 એમાં તમને પ્રેઝન્ટ હશે અને શું હશે? ઓક્સિજન વિહીન પ્રોસીજર તમને જોવા મળે. ક્લિયર? હવે લેક્ટિક એસિડ છે, હવે તમને એમ પૂછે કે આપણા શરીરમાં બરોબર છે તમને આથોનની ક્રિયા તમને જોવા મળે, આપણા શરીરમાં આથોનની ક્રિયા તમને જોવા મળે તો આ આપણા શરીરમાં પણ જોવા મળે. ક્લિયર? હવે આપણે વાત કરવામાં આવે કે તમે કસરત કરો છો. ક્લિયર? તો તમે 2 મિનિટ કે 5 મિનિટ તમે કસરત કરી શકશો. ક્લિયર? 2 અથવા 5 મિનિટ તમે કસરત કરો એટલે તમે થાકી જશો. ક્લિયર? શું કામ એવું થાય છે? તો એ સમય દરમિયાન આપણા શરીરમાં આથોનની ક્રિયા જોવા મળે. આથોન એટલે શું? એમાં એવું ન હોય કે CO2 બરોબર છે કે તમે ઘરે તમે ઢોકળા બનાવો છો તેમાં આથોનની ક્રિયા થાય એટલે આપણા શરીરની અંદર પણ એવું જોવા મળે. એવું ન થાય. એકચ્યુઅલીમાં થશે શું? જ્યારે તમે કસરત કરશો. ક્લિયર? તો આપણા બધા શરીરને છે એટલે બધા શરીરના કોષો કાર્ય કરતા હશે ત્યાં વધારે પ્રમાણમાં ઓક્સિજનની જરૂર પડશે.
ક્લિયર. અને એ સમય વધારે કાર્ય કોણ કરતો હશે? તમે કસરત કરશો તો કસરતમાં આપણા શરીરના સ્નાયુઓ ભાગ લેશે. તો સ્નાયુઓ ભાગ લેશે, ક્લિયર. તો એને વધારે કાર્ય કરવું પડે. વધારે કાર્ય કરે તો એને વધારે ઓક્સિજનની જરૂર પડે. એટલે તમને ખ્યાલ હશે કે જ્યારે તમે કસરત કરશો ત્યારે તમારા શ્વાસોચ્છ્વાસ છે તમને વધી જશે. આપણે ઓલરેડી આપણે 17મા ચેપ્ટરમાં આપણે ડિસ્કશન કરેલું છે, ક્લિયર. હવે જ્યારે ઓક્સિજન નહીં મળે તો કોષ શું કરશે? એની પાસે ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડ તો બની ગયેલું હશે હોય, ક્લિયર. ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડ તો બનાવી લેશે. હવે પાયરુવિક એસિડમાં બરોબર કસરત કરો છો તો એ સમયે પાયરુવિક એસિડને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન નહીં મળે, ક્લિયર. તો પૂરતા પ્રમાણમાં ઓક્સિજન નહીં મળે તો શું થશે? પાયરુવિક એસિડની આથોની ક્રિયા થશે અને લેક્ટિક એસિડ બનાવશે. એટલે લેક્ટિક એસિડ જ્યારે સ્નાયુમાં ભરાવો થશે ત્યારે સ્નાયુઓ છે થાકી જશે. એટલે તમે થાકી જશે, તમને અનુભવ થશે કે આપણે થાકી ગયા, ક્લિયર. જો આપણા શરીરમાં ક્યારેય પણ જો લેક્ટિક એસિડનું નિર્માણ ન થાય તો એ વ્યક્તિ ક્યારેય થાકે જ નહીં, ક્લિયર. આપણા શરીરમાં બરોબર લેક્ટિક એસિડનું તમને જોવા મળે, ક્લિયર. આલ્કોહોલિક એટલે શું? કે આપણે બરોબર આપણે આલ્કોહોલ કોઈ પણ ટાઈપના બનાવતા હોય, ક્લિયર. એ બિયર બનાવતા હોય, વાઇન બનાવતા હોય, એમાં પણ આલ્કોહોલનું પ્રોડક્શન તમને જોવા મળે, ક્લિયર. તો મોટાભાગના પ્રોકેરિયોટ્સ અને એક કોષ યુકેરિયોટ્સ આથોન છે આ અજારક પરિસ્થિતિમાં તો જોવા મળે. પ્રોકેરિયોટ્સ એટલે શું? આદિકોષ કેન્દ્રીય કોષ એટલે કે બેક્ટેરિયા, ક્લિયર. અને એક કોષ યુકેરિયોટ્સ એટલે શું કે છે? બરોબર છે, ઈસ્ટની વાત કરે છે. કોની? ઈસ્ટ, ક્લિયર. સેકેરોમાઇસિસ સેરેવિસિસ, ક્લિયર. એ બધું શું છે? ઈસ્ટ છે. આપણે ડિટેલમાં આપણે જોશું આપણે 12મા ધોરણમાં આખે આખું સૂક્ષ્મજીવો અને કલ્યાણ એક ચેપ્ટર છે, એની અંદર આપણે બધું ડિટેલમાં આપણે ડિસ્કશન કરશું, ક્લિયર. તો ગ્લુકોઝનું પૂર્ણ ઓક્સિડેશનના ફળ સ્વરૂપે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનું નિર્માણ કરવા માટે સજીવોમાં ક્રેબ્સ ચક્ર થાય, જેને જારક શોષણ પણ કહેવામાં આવે છે, ક્લિયર. તો એ શું કહે છે? હવે જો ગ્લુકોઝનું જ્યારે સંપૂર્ણ ઓક્સિડેશન થશે એટલે શું થશે? CO2 અને H2O રૂપાંતર પામશે અને ઉર્જા મુક્ત થશે. ઉર્જા કેટલા સ્વરૂપે? 38 ATP સ્વરૂપે ઉર્જા મુક્ત થશે. હવે જો ગ્લુકોઝ છે ગ્લાયકોલિસિસમાં ગ્લાયકોલિસિસમાં આગળ વધે, પાયરુવિક એસિડમાં રૂપાંતર થાય. પાયરુવિક એસિડ જો લેક્ટિક એસિડ અથવા આલ્કોહોલની અંદર નિર્માણ પામે તે અજારક પરિસ્થિતિમાં નિર્માણ પામે. અજારક એટલે શું? એમાં ઓક્સિજન પ્રોવાઈડ કરવામાં આવે નહીં, ક્લિયર. જ્યારે તમે ઓક્સિજનની વાત જ્યારે આપણે વાત કરવામાં આવે, હવે એને ઓક્સિજન પ્રોવાઈડ કરવામાં આવે તો શું થશે? ક્રેબ્સ ચક્ર છે એ ભાગ લેશે અને છેલ્લે ETSમાં છે આગળ વધશે અને છેલ્લે ATPનું નિર્માણ કરશે. હવે એક વસ્તુ આપણે બરોબર છે એ આપણે આગળ જોશું, આપણે TCA ચક્ર ભણશું ત્યારે આપણે જોશું, ક્લિયર. હવે આપણે આગળ શું વાત કરે છે? હવે આપણે આથોની ક્રિયા ઉપર આપણે ડિટેલમાં આપણે ડિસ્કશન આપણે કરીએ, ક્લિયર. તો પેલા શું છે? ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડ બની ગયું. જો પાયરુવિક એસિડ છે એમાં લેક્ટિક એસિડનું નિર્માણ થશે, ક્લિયર. એસ્પરજીલસ ફૂગ આવેલી છે. શું આવેલું છે? ફૂગ છે, ક્લિયર. ઈ ફૂગની મદદથી બરોબર સોય સોર્સનું તમે બરોબર નિર્માણ કરશો. પછી લેક્ટિક એસિડ, બરોબર. તો લેક્ટોબેસિલસ આપણે દૂધની અંદર તમને જોવા મળે. તો દૂધમાંથી જે દહીં બનવાની પ્રક્રિયા છે, ક્લિયર. તો એમાં પણ બેક્ટેરિયા આવેલા છે. બેક્ટેરિયા હશે તો જ દૂધમાંથી દહીં બનશે, ક્લિયર. એના માટે બેક્ટેરિયા છે લેક્ટોબેસિલસ, ક્લિયર. એ લેક્ટિક એસિડનું નિર્માણ કરશે, બરોબર. દહીં બનાવો, યોગર્ટ એટલે દહીં, ચીઝ એટલે તો તમને ખબર જ છે, ક્લિયર. પછી જો સેકેરોમાઇસિસ આપણે ઈસ્ટની આપણે વાત કરી, એમાંથી તમને બરોબર છે બિયર બનશે, વાઇન બનશે, ક્લિયર. તેમાંથી તમે ઘણા બધા આલ્કોહોલ છે એનું પ્રોડક્શન તમને જોવા મળશે, ક્લિયર. આપણે એનસીઆરટી પ્રમાણે હવે આપણે ડિસ્કશન કરવાનું છે ફર્મેન્ટેશન, ક્લિયર. આથોનની ક્રિયા શું છે, ક્લિયર. આપણે પહેલા અમુક પોઈન્ટ આપણે ડિસ્કશન કરી લઈએ એટલે આપણને તમને ખ્યાલ આવી જાય કે આથોન છે શું, ક્લિયર. તો આથોનમાં ઈસ્ટ દ્વારા ગ્લુકોઝનું અજારક પરિસ્થિતિમાં અપૂર્ણ ઓક્સિડેશન થાય. શબ્દ આપણે અપૂર્ણ ઓક્સિડેશન. અપૂર્ણ ઓક્સિડેશન એટલે શું? છેલ્લે CO2 બરોબર છે ઉર્જા અને પાણીમાં રૂપાંતર પામે. હવે આપણે અમને ડિસ્કશન કર્યું કે બરોબર છે પાયરુવિક એસિડ જ્યારે અજારક પરિસ્થિતિમાં આવશે તો તમને કાં તો લેક્ટિક એસિડ બનાવશે કાં તો ઇથેનોલ બનાવશે. ઇથેનોલની જોડે તો CO2 બનશે, ક્લિયર. ઈ CO2 ની વાત નથી કરવાની, ક્લિયર. શું બનશે? લેક્ટિક એસિડમાં તો CO2 નથી બનતો, ઇથેનોલમાં CO2 બને છે, પરંતુ ઉર્જા બરોબર છે 2 ATP નું નિર્માણ કરે છે. આપણે આગળ હમણાં વાત કરીએ, ક્લિયર. તો જેમાં પ્રક્રિયામાં વિવિધ ઉત્તબકાઓ દ્વારા પાયરુવિક એસિડનું કાર્બન ડાયોક્સાઇડ તેમજ ઇથેનોલમાં રૂપાંતર પામે છે, ક્લિયર. હવે શું કહે છે? તેમાં
પ્રક્રિયામાં વિવિધ તબક્કાઓમાં પાયરુવિક એસિડનો વિવિધ તબક્કા એટલે 2 તબક્કાની અંદર કેટલા 2 તબક્કાની અંદર બરોબર છે તમને પાયરુવિક એસિડનું તમને ઇથેનોલની અંદર રૂપાંતર પામશે ક્લિયર શું કરશે પાયરુવિક એસિડ છે એમાંથી તમને વાત કરવામાં પાયરુવિક એસિડ છે એમાંથી શેમાંનું રૂપાંતર પામશે પાયરુવિક એસિડ છે એમાંથી શેમાં રૂપાંતર પામશે ઇથેનોલની અંદર ક્લિયર તો માની લો કે આ પાયરુવિક એસિડ છે ક્લિયર તો પાયરુવિક એસિડ કેટલા કાર્બન વાળું છે 3 કાર્બન વાળું ક્લિયર તો પહેલા તમને CO2 દૂર થશે શું થશે CO2 તો પછી એસિટાલ્ડિહાઇડ બનશે શું બનશે એસિટાલ્ડિહાઇડ ક્લિયર તો શું થયું પાયરુવિક એસિડ નું ડીકાર્બોક્સિલેશન CO2 દૂર થયો એટલે શું ડીકાર્બોક્સિલેશન તો પાયરુવિક એસિડ નું ડીકાર્બોક્સિલેશન થશે એટલે શું બનશે એસિટાલ્ડિહાઇડ બનશે હવે એસિટાલ્ડિહાઇડ છે એમાંથી શું થશે હાઇડ્રોજન એડ કરવામાં આવશે એસિટાલ્ડિહાઇડ ની અંદર શું થશે બરોબર છે છેલ્લે તમને શું બનશે ઇથેનોલ બનશે ક્લિયર ઇથેનોલ બનશે CO2 તો આપણે દૂર થઈ ગયો આપણે તો કઈ લખવાની જરૂર નથી હવે શું બનશે એસિટાલ્ડિહાઇડ માંથી શું બનશે આપણે હવે તમે યાદ કરો કે ગ્લાયકોલિસિસ માં બરોબર છે NaDH2 બનેલો હતો શું બનેલો હતો NaDH2 ક્લિયર હવે NaDH2 છે ક્લિયર ઈ છેલ્લે ETS માં જશે તો તમને 3 ATP નું તમને નિર્માણ કરશે હવે ETS માં જશે ક્યારે જો એને ઓક્સિજન આપવામાં આવે પાયરુવિક એસિડ ને ઓક્સિજન આપવામાં આવે તો NaDH2 છે ETS ની અંદર જશે અને 3 ATP નું નિર્માણ કરશે પરંતુ આપણે પાયરુવિક એસિડ ને આપણે ઓક્સિજન આપણે આપતા નથી હવે ઓક્સિજન આપતા નથી તો NaDH2 ETS માં નહીં જાય ETS માં નહીં જાય તો એમાંથી ઉર્જા નહીં મળે ક્લિયર તો શું થયું હવે ગ્લાયકોલિસિસ માં તો NaDH2 બની ગયા ક્લિયર હવે શરીરની બરોબર માની લો કે કોષની અંદર જેટલા NaDH2 હતા એ બધા NaDH2 ક્યારે બને ક્લિયર NaDH2 ક્યારે બને જ્યારે NAD+ છે ક્લિયર એમાં તમે હાઇડ્રોજન જોડી દો તો શું બને NaDH2 બને ક્લિયર હવે શરીરની અંદર જેટલા પણ NAD+ હતા એ ગ્લાયકોલિસિસમાં બધે વપરાઈ ગયા ક્લિયર હવે ગ્લાયકોલિસિસને રન કરવું હશે તો NAD+ તમારી પાસે જોશે તો હવે NADA+ તમારી પાસે નથી તો ગ્લાયકોલિસિસ રન નહીં થાય ક્લિયર તો તમારે ગ્લાયકોલિસિસને બરોબર ચાલુ રાખવા માટે તમારે શું કરવું પડે NaDH2 છે ને છૂટા કરવા પડે NaDH2 માંથી 2 હાઇડ્રોજનને કાઢી લેવાના અને NAD+ ને છૂટો કરી દેવાનો ક્લિયર તો શું થશે કે NaDH2 છે ક્લિયર ઈ શેમાં રૂપાંતર પામશે NAD+. 2 હાઇડ્રોજન એડ કર્યા 2 હાઇડ્રોજન કેમાં એડ થશે એસિટાલ્ડિહાઇડ માં હાઇડ્રોજન એડ થશે ક્લિયર તો એસિટાલ્ડિહાઇડ માં હાઇડ્રોજન એડ થયા ક્લિયર તો એ પ્રક્રિયાને શું કહેવામાં આવે હાઇડ્રોજન એડ થાય તો રિડક્શન પ્રક્રિયા હાઇડ્રોજન રિમૂવ થાય તો ઓક્સિડેશન પ્રક્રિયા તો અહીંયા એસિટાલ્ડિહાઇડ નું રિડક્શન થયું NAD+ NaDH2 નું ઓક્સિડેશન થયું ક્લિયર પછી તમને છેલ્લે શું બન્યો ઇથેનોલ બન્યો તો તમારે NCERT માં ડાયરેક્ટ એમ જ આપેલું છે કે પાયરુવિક એસિડ છે એનું ડિહાઇડ્રોજન હવે CO2 દૂર થશે ક્લિયર હવે CO2 દૂર થયું તો બરોબર છે કાર્બોક્સિલેશન પ્રક્રિયા કહેવામાં આવે તેના માટે ઉત્સેચક તો આવેલો છે ને તો કયો કાર્બોક્સિલેસ કોના ઉપર કાર્ય કરે છે પાયરુવિક એસિડ ઉપર ક્લિયર તો પાયરુવેટ ડીકાર્બોક્સિલેશન ઉત્સેચક આવે ક્લિયર હવે એસિટાલ્ડિહાઇડ છે ક્લિયર એસિટાલ્ડિહાઇડ છે એનું શું થાય છે એમાં હાઇડ્રોજન બરો એસિટાલ્ડિહાઇડમાં શું થાય છે NaDH2 છે એમાંથી 2 હાઇડ્રોજન છૂટા પડે તો NaDH માંથી શું હાઇડ્રોજન છૂટા પડે તો શું કહેવાય ડિહાઇડ્રોજિનેશન પ્રક્રિયા ક્લિયર અને કોના ઉપર કાર્ય કરે છે એસિટાલ્ડિહાઇડ ઉપર તો શું કહેવાય એસિટાલ્ડિહાઇડ ડિહાઇડ્રોજિનેશન પ્રક્રિયા કહેવામાં આવે ક્લિયર સમજાઈ ગયું અને છેલ્લે તમને ઇથેનોલનું તમને કણું બનશે હવે તમે આ પ્રક્રિયામાં તમે જુઓ ક્યાંય ડાયરેક્ટ ATP નું નિર્માણ થયું ન થયું હવે તમને એમ પ્રશ્ન પૂછે કે ગ્લુકોઝમાંથી જ્યારે ઇથેનોલનું નિર્માણ થાય છે તો ટોટલ કેટલા ATP નું નિર્માણ થાય ટોટલ 4 ATP નું નિર્માણ થશે એમાંથી 2 ATP તો વપરાઈ જશે નેટ પ્રોફિટ કેટલો હશે 2 ATP હવે જે બેક્ટેરિયા છે જે ઓક્સિજનનો ઉપયોગ કરી શકતા નથી ક્લિયર તો એ ગ્લુકોઝમાંથી ઇથેનોલ બનાવશે અથવા લેક્ટિક એસિડ બનાવશે એમાં એને 2 ATP નું નિર્માણ થશે ક્લિયર
આપણે એનસીઈઆરટી માં જોઈએ આપણે શું આપેલું છે ક્લિયર અહીંયા તમને આપેલું છે જો ઉત્સેચક પાયરુવિક એસિડ છે ડી કાર્બોક્સિલેશન તેમજ આલ્કોહોલ ડિહાઇડ્રોજનેશન પ્રક્રિયામાં પ્રેરક તમને જોવા મળે ક્લિયર પાયરુવિક એસિડ ડી કાર્બોક્સિલેશન બરોબર પાયરુવિક એસિડ ડી કાર્બોક્સિલ બરોબર ઉત્સેચક છે અને આલ્કોહોલ ડિહાઇડ્રોજનેસ ક્લિયર વેરી આ ઇમેજ છે બરોબર ક્લિયર કે તમને ઇંગ્લિશમાં આપેલી છે પણ તમને આખે આખું તમે જોશો એટલે તમને આખે આખું ખ્યાલ આવી જશે કે આપણે આગળમાં આપણે જે બરોબર મેં લખીને જે ટ્રાય કરી ક્લિયર એ જ વસ્તુ તમને બરોબર ડાયાગ્રામમાં તમને એક ઇમેજમાં તમને આપેલી છે ક્લિયર તો અહીંયા શું કે છે ગ્લુકોઝમાંથી બરોબર છે પાયરુવિક એસિડના 2 અણુ બન્યા ક્લિયર તો 2 એટીપી નું નિર્માણ થયું ચોખ્ખા 2 એટીપી નું નિર્માણ થયું જો નીચે લખેલું છે કાઉન્સમાં નેટ એટલે ચોખ્ખું નેટ એટલે ઇન્ટરનેટ ની વાત નથી કરતા આપણે અહીંયા નેટ એટલે ચોખ્ખું ક્લિયર પ્રોફિટ ની વાત કરે છે ક્લિયર આ તમે વિચારો 2 પાયરુવિક એસિડ નું નિર્માણ થયું તો 2 એસિટાલ્ડિહાઇડ નું નિર્માણ થશે ક્લિયર આ 2 એસિટાલ્ડિહાઇડ માંથી તમને 2 ઇથેનોલ નું નિર્માણ થશે તમે વિચાર કરો કે જો પાયરુવેટ છે એમાંથી એસિટાલ્ડિહાઇડ બન્યું તો 2 CO2 દૂર થયા તો અહીંયા શું કહેવાય પાયરુવેટ ડીકાર્બોક્સિલેસ ઉત્સેચક તમને જોવા મળે હવે એસિટાલ્ડિહાઇડ છે ક્લિયર એનો અહીંયા તમને શું થયું NaDH2 બળતા ક્લિયર NAD માં રૂપાંતર થયું તો શું થયું બરોબર છે એસિટાલ્ડિહાઇડ ડિહાઇડ્રોજનેસ ઉત્સેચક અહીં કાર્ય કરે ક્લિયર અહીં જે પોઈન્ટ લખેલો છે NAD રીજનરેશન એટલે NAD+ નું પુનઃસર્જન ક્લિયર હવે શું થશે જે અહીં NAD+ અહીં મુક્ત થઈ ગયા એ NAD+ ગ્લુકોઝમાં ભાગ લેશે અહીં જે NADH2 બન્યા હતા એ અહીંયા ભાગ લેશે ક્લિયર તો આખે NAD+ તમને આખી એક સાયકલ તમને જોવા મળે ક્લિયર ગ્લુકોઝમાં ગ્લાયકોલિસિસમાં જે NADH2 બન્યા હતા એ આથોની ક્રિયામાં ઉપયોગમાં લેવાશે આથોની ક્રિયામાં જે NAD+ છૂટું પડ્યું એ ફરીથી ગ્લાયકોલિસિસમાં ભાગ લેવાશે ક્લિયર હવે તમે વિચાર કરી જુઓ માની લો કે કોષ પાસે એક કોષ પાસે 50 NAD+ છે કોષ પાસે 50 NAD+ છે ક્લિયર હવે 50 NAD છે NADH2 ની અંદર રૂપાંતર પામી ગયા હવે કોષને ગ્લાયકોલિસિસ કરવું હોય તો એને NAD+ ની જરૂર પડે કે ન પડે જો NAD+ નથી તો ગ્લાયકોલિસિસની પ્રક્રિયા નહીં થાય ગ્લાયકોલિસિસની પ્રક્રિયા નહીં થાય તેમાંથી બરોબર છે ગ્લુકોઝ એમને તમને રહેશે ક્લિયર તો શું થશે એને આપણે ફરી તેનું પુનઃસર્જન કરવું પડે પુનઃસર્જન કરવા માટે શું કરવું પડે આપણે આલ્કોહોલની પ્રક્રિયા કરવી પડે ક્લિયર હવે બરોબર નીટની અંદર ક્વેશ્ચન કઈ રીતે તમે પૂછી શકે તમે વિચાર કરી જો હવે તમને એમ પ્રશ્ન પૂછે કે આથોનની પ્રક્રિયા છે ક્લિયર એ બરોબર છે ફાયદાકારક છે કે નુકસાનકારક છે ફાયદાકારક છે કે નુકસાનકારક છે ક્લિયર તો એક પક્ષમાં જોઈએ તો ફાયદાકારક છે એક પક્ષમાં જોઈએ તો નુકસાનકારક છે નુકસાનકારક એટલે શું આપણે એક એક્ઝામ્પલ પણ લીધેલું હતું ક્લિયર કે કોઈ વ્યક્તિ છે બરોબર છે ગાયન કરે છે તો એને એક બરોબર મેરેજ ફંક્શનની અંદર એને બોલાવવામાં આવ્યા હવે એ સમયની તબિયત ખરાબ થઈ ગઈ ક્લિયર તો એને 50,000 રૂપિયા ગુમાવવા પડ્યા એને મળતા હતા 50,000 રૂપિયા પણ ગયા નથી તો મર્યા નથી બરોબર એને ગુમાવ્યા એટલે શું કે એને મરવાના હતા પણ મર્યા નથી ક્લિયર એને શું કહેવાય ગુમાવ્યા કહેવાય અહીંયા બરોબર પાયરુવિક એસિડ જો આપણે બરોબર ઓક્સિજનની હાજરીમાં આગળ વધશે તો તમને બીજા તમને 32 એટીપી નું નિર્માણ કરશે ક્લિયર એ આપણે એટીપી છે એનું નિર્માણ આપણે કરી શકતા નથી એટલે આથોનની ક્રિયા છે ક્લિયર એ નુકસાનકારક છે ફાયદાકારક શું કામ છે ક્લિયર તો NADH2 છે ક્લિયર એ સતત NADH2 બન્યા ગયા તો NADH2 ના પાછળ બરોબર છે એમાંથી NAD+ પુનઃસર્જન કરવા માટે એને આથોનની ક્રિયા કરવી પડે ક્લિયર તો તમે જોઈ શકો ગ્લુકોઝ છે પાયરુવિક એસિડ નું નિર્માણ થયું તો આ દરમિયાન શું થયું 2 એટીપી નું નિર્માણ થયું અને બરોબર છે અને NAD+ તમને NADH2 માં નિર્માણ થયું એ જ NADH2 છે તમને ઇથેનોલ ની પ્રક્રિયામાં તમને જોવા મળશે અને અહીંથી તમને 2 CO2 ના અણુ દૂર થશે ક્લિયર તો આપણે આ આખો પોઈન્ટ છે આપણે ઓલરેડી આપણે હમણાં ડિસ્કશન આપણે કર્યો ક્લિયર આ બીજા સજીવો જેવા કે કેટલાક બેક્ટેરિયા છે પાયરુવિક એસિડમાંથી લેક્ટિક એસિડનું નિર્માણ કરે છે ક્લિયર જો અહીંયા પણ વાત કરેલી છે કે પ્રાણીના સ્નાયુ પેશીની કોષમાં કસરત દરમિયાન કે પરિશ્રમ દરમિયાન જ્યારે કોષીય શોષણમાં અપૂરતી માત્રામાં ઓક્સિજન હોય છે ક્લિયર ત્યારે પાયરુવિક એસિડ લેક્ટિક એસિડ બરોબર લેક્ટેટ ડિહાઇડ્રોજનેસ શું છે લેક્ટેટ ડિહાઇડ્રોજનેસ ઉત્સેચક દ્વારા લેક્ટિક એસિડમાં રૂપાંતર થાય છે ક્લિયર
યાદ કરો લેક્ટેટ ડિહાઇડ્રોજિનેસ ઉત્સેચક દ્વારા બરોબર પાયરુવિક એસિડનું લેક્ટિક એસિડનું રૂપાંતર પામશે. અને આ એક જ સ્ટેપ વાળી પ્રોસેસ છે. એક જ સ્ટેપની અંદર તમને પાયરુવિક એસિડનું તમને લેક્ટિક એસિડમાં રૂપાંતર થઈ જશે. પરંતુ અહીંયા CO2 છે મુક્ત થતો નથી. ક્લિયર? તો હવે તમે વિચાર કરી જો પાયરુવિક એસિડ કેવા 3 કાર્બન વાળો હતો, એમાંથી CO2 દૂર નથી થતો, તો લેક્ટિક એસિડ છે એ પણ તમને 3 કાર્બન વાળું હોવું જોઈએ. ક્લિયર? આમાં આપેલું નથી કે લેક્ટિક એસિડ 3 કાર્બન વાળું હોવું જોઈએ. પૂછી શકે અને તમને ખ્યાલ પણ હોવો જોઈએ, કારણ કે આમાં CO2 દૂર નથી થયો. ક્લિયર? હવે તમને એમ પણ પ્રશ્ન પૂછે ઇથેનોલ કેટલા કાર્બન વાળું છે, તમે કેમેસ્ટ્રીમાં ભણ્યા હશો એટલે તમને ખ્યાલ જ હશે. ક્લિયર? પણ આપણે જ્યારે પાયરુવિક એસિડમાં 1 કાર્બન દૂર કર્યો તો એસિટાલ્ડિહાઇડ બન્યો અને એનું બરોબર છે એમાંથી તમને ઇથેનોલ બન્યું. તો ઇથેનોલ કેટલા કાર્બન વાળું હોવું જોઈએ? 2 કાર્બન વાળું હોવું જોઈએ. ક્લિયર? રિડ્યુસિંગ ઘટક NADH+H+ જેને બંને પ્રક્રિયામાં NAD માં પુનઃ ઓક્સિડેશન પામે છે. ઓક્સિડેશન એટલે શું? હાઇડ્રોજન દૂર કરવા અથવા ઓક્સિજનને એડ કરવો. ક્લિયર? તો NaDH2 છે એમાંથી હાઇડ્રોજન દૂર થયા તો શું કહેવાય? એને રિડક્શન કહેવામાં આવે. ક્લિયર? ઓક્સિડેશન એટલે શું? હાઇડ્રોજનને દૂર કરવા. ક્લિયર? હાઇડ્રોજન દૂર થયા NaDH2 નું, તો એનું શું થયું? એનું રિડક્શન થયું. ક્લિયર? તો લેક્ટિક એસિડ અને આલ્કોહોલ આથોન બંનેમાં વધારે માત્રામાં ઉર્જા મુક્ત થતી નથી. ક્લિયર? હવે આપણે NaDH2 માંથી NAD તો બની ગઈ, એમાં કઈ ઉર્જા મુક્ત નહીં થાય. ક્લિયર? તો તમે વિચાર કરીજો કે ગ્લુકોઝમાંથી જ્યારે પાયરુવિક એસિડનું નિર્માણ થશે, ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડનું નિર્માણ થશે, બરોબર, એ દરમિયાન જેટલા એટીપી ઉપયોગ, જેટલા એટીપી ડાયરેક્ટ મળશે, ક્લિયર, એટલા જ એટીપી નો કોષ છે ઉપયોગ કરી શકશે. પાયરુવિક એસિડમાંથી લેક્ટિક એસિડ કે લેક્ટિક એસિડ અથવા આલ્કોહોલ બન્યું, ક્લિયર, એમાં ક્યાંય એટીપી નું નિર્માણ થતું નથી. તો એટીપી નું નિર્માણ થતું નથી, તો એ પ્રક્રિયા છે, ક્લિયર, એ તમે એમાં પૈસા બરોબર એમાં તમને મળવાના નથી. ક્લિયર? આપણે NCERT માં આપેલું છે. ક્લિયર? તો વેરી ઇમ્પોર્ટન્ટ ચાર્ટ છે. આ ચાર્ટ વેરી IMP છે. આમાંથી તમને ઘણા બધા ક્વેશ્ચન પણ તમને પૂછી શકે. ક્લિયર? તો શું કે છે? ગ્લુકોઝમાંથી ગ્લુકોસિક ગ્લિસરોલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ બન્યું. જો અહીંયા ગ્લિસરોલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ માંથી NAD માંથી NADH+ બન્યું, એટલે શું લખાય? NADH2 લખી શકાય. 3 ફોસ્ફોગ્લિસરિક એસિડમાંથી ફોસ્ફોઇનોલ પાયરુવેટ બન્યું. જો પાયરુવિક એસિડ છે, પાયરુવિક એસિડમાં રૂપાંતર પામશે. પાયરુવિક એસિડ છે, ક્લિયર, પાયરુવિક એસિડ છે, ક્લિયર. હવે જો ઇથેનોલમાં રૂપાંતર પામશે તો અહીં NaDH2 વપરાશે. ક્લિયર? CO2 છૂટો પડ્યો તો એને એક જ સ્ટેપમાં પ્રોસેસ બતાવે, પરંતુ કઈ રીતે? અહીં જો તમને 2 એરા બતાવેલા છે, એટલે શું? અહીંયા જે એક પ્રક્રિયક જોવા મળે, પ્રક્રિયક કયો છે? એસિટાલ્ડિહાઇડ. ક્લિયર? અને પાયરુવિક એસિડ છે, ક્લિયર, એમાંથી આ જે NaDH2 ને ઉપયોગ કરી લેક્ટિક એસિડનું નિર્માણ કરશે. ક્લિયર? તો આખે આખો ચાર્ટ છે વેરી IMP છે. આ ચાર્ટ તમારે યાદ રાખવાનો છે. આપણે તો જો ઓલરેડી ડિસ્કશન કરી ચૂક્યા છીએ, તમને ખ્યાલ છે કે જો ઇથેનોલ બનશે તો 2 સ્ટેપ વાળી પ્રોસેસ છે. ક્લિયર? અને સાથે તમે CO2 નું નિર્માણ કરશે. ક્લિયર? હવે જો ડાયરેક્ટ લેક્ટિક એસિડનું નિર્માણ પામશે તેમાં લેક્ટેટ ડિહાઇડ્રોજિનેસ ઉત્સેચક આવે છે, અને એમાં CO2 નું નિર્માણ થતું નથી, અને એમાં એક જ સ્ટેપ વાળી પ્રોસેસ છે. ક્લિયર? તો આપણે અત્યારે શું ડિસ્કશન કર્યું? આથોનની ક્રિયા વિશે આપણે ડિસ્કશન કર્યું. ક્લિયર? તો તમે જોઈ શકો છો કે ગ્લુકોઝ છે, ક્લિયર, એનું ગ્લાયકોલિસિસમાં 2 પાયરુવિક એસિડમાં રૂપાંતર થયું. 2 પાયરુવિક એસિડમાંથી તમે 2 લેક્ટિક એસિડનું નિર્માણ થશે. અને અહીંયા જે NAD+ માંથી NaDH2 બન્યા હતા, એ જ NaDH2 અહીંયા ઉપયોગ થશે અને ફરીથી NAD માં રૂપાંતર પામશે. ક્લિયર? તો NaDH2 માંથી NAD અહીંયા આવશે અને જે છૂટા પડ્યા એ તમને ફરીથી અહીંયા વપરાશે. ક્લિયર? તો આ પ્રક્રિયામાં ટોટલ તમને કેટલા એટીપી નું નિર્માણ થશે? 2 એટીપી નું તમે ચોખ્ખો પ્રોફિટ તમને જોવા મળશે. ક્લિયર? અને કેવું ઉત્સેચક કાર્ય કરશે? લેક્ટેટ ડિહાઇડ્રોજિનેસ. ક્લિયર? હવે આ પોઈન્ટથી આપણે આજે આગળ નથી વધવાના. આપણે આગળ વધશું તો આ લેક્ચર બહુ લાંબો થઈ જશે. તો આપણે આ પોઈન્ટથી આપણે અહીં કમ્પ્લીટ કરીએ છીએ, અને આ પોઈન્ટથી આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરશું. ક્લિયર?
કે આપણે આ પોઈન્ટ ઓલરેડી આપણે ડિસ્કશન પણ કરી ચૂક્યા છીએ કે આપણે કોઈ પણ ગ્લુકોઝમાં આપણે 686 કિલો કેલરી ઉર્જા મળે, ક્લિયર? એમાં આપણે ખાલી 42% જેટલી ઉર્જા છે આપણે એટીપી સ્વરૂપમાં આપણે રૂપાંતર કરી શકીએ છીએ. બાકીની ઉર્જા છે ઉષ્મ ઉર્જા સ્વરૂપે વ્યય પામે છે, એનો આપણે ડાયરેક્ટ ઉપયોગ કરી શકતા નથી. તો એ એનસીઈઆરટીમાં આથવાની ક્રિયામાં કઈ રીતે પોઈન્ટ આપેલો છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરશું, ક્લિયર? તો આથોની ક્રિયા થશે તો કેટલા 7% એટીપી ઉર્જા છે એનો આપણે ઉપયોગ કરી, જ્યારે 93% ઉર્જા છે એને આપણે વ્યય કરીએ છીએ, ક્લિયર? તો કઈ રીતે થાય છે, શું છે, આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન આપણે કરશું, ક્લિયર? તો આપણે આજનો લેક્ચર છે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચર સુધી વાંચતા રહેજો. ઓલ ધ બેસ્ટ ઓફ લક. જય હિન્દ, જય ભારત.